જય માતાજી, મારું નામ નૈનાબેન કાપડિયા છે અને હું ખોડલધામ મહિલા કન્વીનરની ખોડલધામ મહિલા સાવરકુંડલાની કન્વીનર છું અને આ બહેનો મારી સાથી મિત્રો છે. મારું એક એવું કાર્ય છે કે બહેનો, આપણી જે બહેનો છે એ આગળ આવે, જે રસોડાનું કામ કરે છે એનામાં પણ શક્તિ પડેલી છે અને પોતાનું જે વર્ચસ્વ છે બહાર આવી અને થોડુંક બિરદાવે એવું મારું કાર્ય છે. આ મારું બીજું એક્ઝિબિશન છે. પહેલું એક્ઝિબિશન જ્યારે મેં કર્યું હતું ત્યારે એકદમ સફળતાપૂર્વક થયેલું. હવે આ બીજું એક્ઝિબિશન કર્યું છે એમાં અમે ટોટલ 62 સ્ટોલ બુક કરેલા છે અને અનેક ગામડેથી બહેનો આવેલા છે, અમદાવાદથી આવેલા છે, બિલખાથી આવેલા છે, કે ગામડે ગામડે પણ આપણી જાહેરાત પહોંચી છે અને બહેનોને આમાં સફળતા પણ ઘણી મળી છે. એટલે એટલા માટે મારું કહેવાનું એ જ છે કે દરેક સમાજની બહેનો આગળ આવે એવું જ મારું એક કાર્ય છે. તેવી મારા સમાજની જે બહેનો છે, જે ઘરે છે, એ ઘરે જે વસ્તુ વેચે છે એ ઘર પૂરતી જ બધાને ખબર છે, પણ જ્યારે અહીંયા બધા બહાર નીકળ્યા ત્યારે બધા લોકો એના વસ્તુની ખરીદી કરે છે અને ખરીદી કર્યા પછી પણ વસ્તુ એને ગમે છે તો પછી પણ એ લોકો એની સાથે જોડાયેલા રહે છે, એટલે કાયમી માટેના કસ્ટમર બની ગયા છે. એટલે અમારા પટેલ સમાજની બહેનો છે એ આગળ આવે એવું જ મારું કાર્ય છે અને હું સેવાકીય કાર્ય કરું છું અને એવું કાર્ય હું હંમેશા કરતી રહું અને માં ખોડલ મને એવા આશીર્વાદ આપે એવા માટે તમને બધાયનો આભાર અને અસ્તુ. નમસ્કાર, મારું નામ છે મિનલ નાકરાણી અને આજે આ સાવરકુંડલામાં જે સ્ટોલ કર્યા છે ત્યાં અમે અમારું પોતાનું યોગદાન આપવા માટે આવ્યા છીએ. આમ જોઈએ તો અમે SDF ના સદસ્ય છીએ. સરોજદેવી ફાઉન્ડેશન એક ટ્રસ્ટ છે, ત્યાં બહેનોના સ્વાસ્થ્ય માટે કામ કરીએ છીએ અને સાથે સાથે આ પ્રોડક્ટ ઉપર થોડું ઘણું કામ કરી અને બહેનોને જાગૃત કરીએ છીએ. જે અવેરનેસની જરૂર છે અત્યારે, જે બહેનોને અત્યારે પ્રોબ્લેમ હોય છે એનું સોલ્યુશન અહીંયાથી અમે આપીએ છીએ કે ઘણી બધી યુટ્રસના ગર્ભાશયના જે કેન્સરો થાય છે કઈ રીતે અટકાવી શકાય. તો એવો થોડો એવો મારો પ્રયાસ છે કે બહેનો આમાં જાગૃત થાય અને સારી એવી પ્રોડક્ટ વાપરે અને એના કારણે એમના સ્વાસ્થ્યમાં સુધાર થાય અને પોતાની સાથે સાથે પરિવારનું પણ ધ્યાન રાખી શકે. થેન્ક યુ.